તમે વચમાં મીડિયેટર છો, બરોબર છે? તમે આજે આવે તમારી પાસે સરકારે દીએ છે તમે એનો ઉપકાર નથી કરતા, તમે એવો જવાબ આપો કે નીકળે દહીં લઈ લઈ મફતમાં દહીં છે એવું, એટલે ખોટું આવડી ઉંમરે ખોટું બોલે. હા ભાઈ, ધર્મ ને આમ તમે આને તુવેર દાળ ને ચણાની આપ્યું પૈસાથી છે, પૈસાથી બનાવી દીધું, બિલ બની ગયું. પછી ન લે તો હું કરું? સાંભળો, હવે છેલ્લા 2 મહિનાથી પુરવઠા શાખાવાળા એમ કહે છે કે માલ નથી, તુવેર દાળ અને ચણાનો માલ અમે આપ્યો જ નથી, તો આમાં બિલ કઈ રીતે બને છે? માલ તો તમને 2 મહિનાથી ના, એ લોકો એમ કહે છેલ્લા 2 મહિનાનો આ મહિનાનો નથી આવ્યો. તમારે બોલે છે ને તો પુરવઠા શાખાવાળા ખોટા ફાઇનલ, બરોબર ને ભાઈ? પુથીભાઈ લઈ જાઓ. પુરવઠાવાળા મને એમ કહે છે કે છેલ્લા 2 મહિનાથી અમે તુવેર દાળ અને ચણાનો અડધો માલ આપ્યો છે. આ દુકાનદાર એમ કહે છે કે માલ આપ્યો છે, બિલે બને છે. ગીધાભાઈએ માલ નથી લીધો, બિલ બની ગયું છે ઓનલાઈન, બરોબર છે? આ ખોટા અને કા પુરવઠાવાળા ખોટા, બેમાંથી એક. ગીધાભાઈ તમે કહો કે માલ છે, સ્ટોક છે, એ ભાઈએ લીધો નથી, તો બિલ કઈ રીતે બની ગયું? મને કઈ કીધું છે નહીં, ચોખા ઘઉં દીધા એટલે મેં કીધું કેટલું દુકાને બોલવા માંડ્યો કે મફત લઈ નથી, ત્યાં જવું ત્યાં જાય એમ કીધું. લઈ લે જેટલું મળે એટલું લઈ લે, બાકી ત્યાં જવું. હા જાય આ ભાઈ રૂબરૂમાં ખાઈ ગયા. હા તો આને ખોટું બોલી તમારી અત્યારે દુશ્મની. કેટલા વર્ષથી જ માલ લ્યો તમે? વટોટિયા માલ લઈ. તમારે આની એટલે વાંધો હોય? મારે કાંઈ વાંધો તમે નહીં. ખોટું બોલીને એને બદનામ કરો. એને ગંદી ડગરી છટકેલી હોય પૂછે નહીં માલ કેટલો દે છે એમ. આ પૂછવાનું છે ને, ગ્રાહક તો પૂછે ને. તો તમારે અવાજ ન દેવાય. 11 કિલો ચોખા છે. તમને કીધું જોખી લ્યો, ચોખીને ક્યાં દૈયા દીધું એકલે નહીં કઈ એમ જ કીધું ક્યાં દીધું. તમને મેં આ બધા અને બિલ તને કેમ પૈસા માંગ્યા હતા તો હાજર માં કીધું જોખી. તમે ગ્રાહક આવે અને આવો જવાબ દો એવું નીકળી દેવું. એક તો ખોટા બિલ બને છે, માલ મળતો નથી. ખોટા બિલ નહીં, પૈસા ભગવાન ખોટા બિલ બને છે, માલ તો એને મળ્યો નથી, તો બિલ બની ગયો તો માલ કોણ લઈ ગયું? હું કરું? તો એ માલ ક્યાં ગયો? કોણ બીજો માલ તો તમારી પાસે સ્ટોકમાં પડ્યો જ હોય. લઈ જાય મને ક્યાં વાંધો? પછી કીધું એટલું દઈથી અમે તમે ગ્રાહકને કહો કે ભાઈ એટલું લઈશી, આ પૈસાનું છે, આ 50 રૂપિયા કે 100 રૂપિયાથી થાય તમારે દેવાના. તમે એવું એને કીધું જ નથી, એને કઈ રીતે ખબર પડે? અને પુરવઠાવાળા તો એમ કહે છે 2 મહિનાથી અમે દુકાનદારને માલ નથી આપ્યો, એમાં સ્ટોક બોલે. કાંઈ વાંધો નહીં, હવે આ વિડીયો એનું પુરવઠાવાળા પાસે જાય, બરોબર છે? અને એને પૂછીશ તમે કીધું હતું ભાઈ 2 મહિનાથી માલ દુકાનદારને અમે દાળ અને ચણા નથી આપ્યા, તો દુકાનદાર એમ કહે સ્ટોક છે, બિલ બને. ઓકે, કાંઈ વાંધો નહીં. ગ્રાહક આવું અપમાન ન કરે. આ તમે કોઈ પ્રાઇવેટ ધંધો નહીં શાંતિ રાખો. તમે હે ને તમારું ઘરનું પ્રાઇવેટ ચણા દાળ વેચવા નથી બેઠા, તમે સરકારી દુકાનના મીડિયેટર છો, પરવાનેદાર છો. તમારે ગ્રાહક આવ્યો વ્યવસ્થિત વર્તન કરવાનું, આવું અપમાનજનક વર્તન ન કરવું. આ બેઠો આ ભાઈ બેઠો બીજી વાર કોઈ પણ ગ્રાહક તમારે સભ્યતાથી વર્તન કેટલાય ગણા માલ પૂરો નથી.